અંજાર ખાતે આજરોજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે અંજાર શહેરના પ્રવેશદ્વાર, ગાર્ડન નવીનીકરણ, આઇકોનિક રોડ, બોક્સ ક્રિકેટ સહિતના વિકાસ કામોનું લોકાર્પણ તથા ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રીશ્રીએ ડોક્ટર શ્યામપ્રસાદજીના વ્યક્તિત્વને પ્રેરણાદાયી ગણાવીને જણાવ્યું હતું કે અંજાર શહેરમાં લાખોના ખર્ચે લોકાર્પણ કરાયેલા વિકાસ કામો શહેરીજનોના માટે લાભદાયી બનશે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે અંજાર શહેર માટે મંજૂર થયેલી પોલિટેકનિક તથા એગ્રીકલ્ચર કોલેજ શિક્ષણ ક્ષેત્રે આવનારી પેઢીને સુવિધા પ્રદાન કરશે, જેનાથી આવનારા સમયમાં શિક્ષણની જ્યોત આ વિસ્તારમાં વધુ પ્રબળ બનતા તેના મીઠા ફળ આ વિસ્તારને અવિરત મળતા રહેશે। આ પ્રસંગે તેમણે રાજ્ય સરકાર દ્વારા અંજાર વિસ્તારમાં આરોગ્ય, શિક્ષણ, રસ્તા તેમજ લોકલક્ષી અનેક વિકાસ કામોની છણાવટ કરીને આ વિકાસ યાત્રા આ જ રીતે અવિરત ચાલુ રહેશે તેમ જણાવ્યું હતું। આ સાથે જ વિકાસ કામોની જવાબદાર નાગરિક તરીકે જાળવણી કરવા પણ તેમણે અપીલ કરી હતી। લોકાર્પણ દરમિયાન નગરપાલિકા પ્રમુખ શ્રી વૈભવ કોડરાણીએ નગરપાલિકા દ્વારા અંજાર શહેરમાં થયેલા વિકાસ કામોની માહિતી આપીને આવનારા સમયમાં નગરજનો માટે વધુ સુખાકારીના કામો કરવામાં આવશે તેમ ઉમેર્યું હતું। અંજાર પ્રાંત અધિકારી શ્રી સુરેશ ચૌધરીએ જણાવ્યું હતું કે લોકોની સુખાકારી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે, જે અનુસંધાને જ આજરોજ લાખોના ખર્ચે જે પણ વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તે લોકો માટે ઉપયોગી સાબિત થશે। આ પ્રસંગે કારોબારી ચેરમેન શ્રી પાર્થભાઈ સોરઠિયા, શાસક પક્ષના નેતા શ્રી નિલેશગીરી ગોસ્વામી, સંત શ્રી કીર્તિદાસજી, સંત શ્રી દાદા માતંગ, આગેવાન શ્રી કલ્પનાબેન ગોર, મશરૂભાઈ રબારી, સુરેશભાઈ ટાંક, હિતેનભાઈ વ્યાસ, કૃપાલસિંહ રાણા, અશ્વિનભાઈ સોરઠિયા, વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, બલરામભાઈ જેઠવા, ગાયત્રીબા ઝાલા, વિજયભાઈ પલણ, અમરીશભાઈ સહિતના અગ્રણીઓ, નગરસેવકો તથા મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા।